જામનગર શહેરમાં વધુ એક ખાનગી હોસ્પિટલની પીએમજય યોજનાની મોટી ગેરરીતિ સામે આવી છે। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બાદ ઓસવાડ આયુષ્ય હોસ્પિટલના પીએમજયનું ભોપાળું બહાર આવ્યું છે। શહેરમાં દિગ્વિજય પ્લોટમાં આવેલા ઓસવાડ આયુષ્ય હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડ સામે આવતા ખળભળાટ મચ્યો છે। ઓસવાડ આયુષ હોસ્પિટલ દ્વારા 35 જેટલા દર્દીઓને જરૂરિયાત ન છતાં સારવાર કરી સ્ટેન્ડ બેસાડી દીધા હતા। પીએમજય યોજનામાંથી 42 લાખ મંજૂર કરી દીધા હોવાનું બહાર આવ્યું છે। સમગ્ર કૌભાંડ સામે આવતા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી થઈ છે। ઓસવાડ આયુષ્ય હોસ્પિટલને 1,26,77,000નો દંડ ફટકારી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે। મારું નામ દેવેન્દ્રસિંહ ઝાલા, સેન્ટ્રેડ તરીકે હું ઓસવાલ આઈસ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું। આજરોજ તારીખ 5 તારીખના રોજ સરકારશ્રી તરફથી અમારા જે કાર્ડિયોલોજી અમારા હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને સસ્પેન્શન માટે અને અમારા કાર્ડિયોલોજી વિભાગના ડૉક્ટર શ્રીપાદ ભીવસ્કર સાહેબને યોજના અંતર્ગત સસ્પેન્શન માટે અમને એક નોટિસ પાઠવવામાં આવેલ છે। અને જે કંઈ કાર્ડિયક કેસો અંતર્ગત જે ગેરરીતિ માટેની જે એક વાત જે નોટિસમાં અમને આપવામાં આવેલ છે, તો એ અંગે હું જણાવવા માંગીશ કે ઓસવાલ આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગ દ્વારા કોઈપણ દર્દી માટે કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવેલ નથી, બરાબર છે। જે કંઈ નોટિસ આપી છે તો એમાં જે કંઈ પેશન્ટોની ક્વેરી છે તો એ એક ડિફરન્સ ઓફ ઓપિનિયન કહી શકાય। તો સરકારશ્રી જ્યારે પણ અમને એમના સમક્ષ બોલાવશે ત્યારે અમે અમારા જવાબો સાથે જરૂરી પુરાવાઓ સાથે અમે ત્યાં રજૂ કરશું અને અમે અમારું જે પક્ષ રાખીશું ત્યારે। હોસ્પિટલને અત્યારે જે કેવું હોય છે કે ભાઈ જેટલા 35 દર્દીઓની વાત છે તો 35 દર્દીઓનો જે ટોટલ બિલ થતું એના અમુક 5 ટાઈમ્સ 3 ટાઈમ્સ એવા કંઈક કાઉન્ટિંગ હોય છે, તો આશરે કદાચ 1 કરોડ જેવો અમને દંડ આપવામાં આવેલ છે અત્યારે। ડૉક્ટર શ્રીપાદ ભીવસ્કર સાહેબ છે, કાર્ડિયોલોજિસ્ટ છે, અમારી સાથે જોડાયેલા છે સાહેબ। સાહેબ 1.5 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે। યસ કાર્યરત છે હોસ્પિટલ સાથે, બરાબર છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।